નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વેલકમ ટુ ઓલ ઓફ યુ. વેલકમ ટુ ધ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ. હવે આજે આપણે ટ્રાન્સફોર્મરની બધી થિયરી કમ્પ્લીટ કરેલી. પ્રીવિયસ બે લેક્ચરમાં ટ્રાન્સફોર્મરનું કન્સ્ટ્રક્શન, ટ્રાન્સફોર્મરના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, એનું કન્સ્ટ્રક્શનના ટાઈપ. હવે આપણે થિયરિટિકલ ટોપિકથી થોડાક આગળ વધી અને એક્ઝામ્પલના ટોપિક ઉપર જઈએ. બરાબર છે? તો હવે જોઈએ ટ્રાન્સફોર્મરનું ઈએમએફ ઇક્વેશન, જે આપણે પ્રીવિયસલી થિયરીમાં જોયું છે. હવે આજે આપણે બુક્સમાં જોઈશું. બુક્સમાં કઈ રીતે ટ્રાન્સફોર્મરનું ઈએમએફ ઇક્વેશન છે. તો ચલો જોઈએ ટ્રાન્સફોર્મરનું ઈએમએફ ઇક્વેશન. ટ્રાન્સફોર્મરના ઈએમએફ ઇક્વેશનમાં સૌપ્રથમ તો ટ્રાન્સફોર્મરનું ઈએમએફ ઇક્વેશન શા માટે કહેવાય છે. બરાબર છે? ટ્રાન્સફોર્મર કઈ રીતે ઈએમએફ ઇક્વેશનમાં આ એક હાફ સાયકલ તમે જોઈ શકો છો. હાફ સાયકલમાં શું છે, એક્સ અક્ષ ઉપર ટાઈમ ટી દર્શાવેલો છે, વાય અક્ષ ઉપર ફ્લક્સ ફાઈ દર્શાવેલું છે. આ વિભાગમાં આપણા વીજ ચાલક બળના સમીકરણ મેળવશું. વીજ ચાલક બળ એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ધારો કે N1 નંબર ઓફ પ્રાઇમરી ટર્ન્સ એટલે કે પ્રાઇમરીમાં વાઇન્ડિંગમાં આટાની સંખ્યા, N2 નંબર ઓફ સેકન્ડરી ટર્ન્સ, સેકન્ડરી વાઇન્ડિંગના આટાની સંખ્યા. બરાબર છે? અહીંયા આપણે બે મીડિયમમાં કન્સિડર કરીશું, ઇંગ્લિશ મીડિયમ એઝ વેલ એઝ ગુજરાતી મીડિયમ. અહીંયા મટીરિયલ ગુજરાતી મીડિયમનું છે, એ તમારી રિક્વેસ્ટ હતી. એટલે ફ્લક્સ 5M એટલે કે કોરમાં ઉત્પન્ન થતા મહત્તમ ફ્લક્સની કિંમત, બરાબર છે, વેબર્સમાં. મેક્સિમમ ફ્લક્સ ઇન્ડ્યુસ ઇનટુ ધ કોર. બરાબર છે? નેક્સ્ટ આપણે જોઈએ તો BM ફ્લક્સ ડેન્સિટી કહીએ તો કોરની મહત્તમ ફ્લક્સ ડેન્સિટી ઘનતા, એનો યુનિટ છે વેબર પર મીટર સ્ક્વેર. બરાબર છે? તો આ એના નંબર ઓફ ટર્ન્સ હતા કે બેઝિક રિક્વાયરમેન્ટ હતી કે N1 હોય તો નંબર ઓફ પ્રાઇમરી ટર્ન્સ, N2 છે તો નંબર ઓફ સેકન્ડરી ટર્ન. બરાબર છે? BM એટલે કે 5 બરાબર AB ઇક્વેશન તમને યાદ જ હશે, પ્રીવિયસલી તમે જોઈ ગયા છો. તો એના ઉપરથી BM ની ઇક્વેશનની ડેફિનેશન શું થશે તો કે 5M અપોન AI. બરાબર છે? તો B બરાબર 5 અપોન A, રેડી, વેર F ઇઝ અ ફ્રીક્વન્સી ઇન હર્ટ્ઝ. બરાબર છે? હવે આકૃતિ જુઓ 4.9 માં ઉત્પન્ન થતા કોર અલ્ટરનેટિંગ ફ્લક્સનું સાઇન વેવ દર્શાવેલ છે. હવે સાઇન વેવ છે જોતા જ ખબર પડી જાય. હવે ક્વાર્ટર હાફ સાયકલમાં T/4 સેકન્ડમાં ફ્લક્સની કિંમત શૂન્યમાંથી વધી અને 5M થઈ છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પહેલા ડાયરેક્શનમાં શૂન્ય છે અને T/4 સેકન્ડમાં મેક્સિમમ કિંમત કેટલી થઈ છે, T/5M થાય છે. બરાબર છે? તો આમાં એક આટામાં પ્રેરિત વોલ્ટેજની સરેરાશ કિંમત. હવે એક આટો એટલે નંબર ઓફ ટર્ન્સ, એમાં વોલ્ટેજની કિંમત કેટલી થાય તો કે ફ્લક્સમાં થતો ફેરફાર ડિવાઇડેડ બાય સમય. હવે ફ્લક્સની કિંમત શું છે, પહેલા તો કે 0 હતી, પછી મેક્સિમમ ફ્લક્સની કિંમત કેટલી થઈ તો કે 5M. તો મોટામાંથી નાનું બાદ કરીએ તો મોટી કિંમત કઈ છે તો કે 5M માઇનસ 0 ડિવાઇડેડ બાય સમય. સમય તો કેટલો કે T/4 સેકન્ડ. બરાબર છે? T/4 સેકન્ડ, તો એને શું કરીએ 1/4F કરી શકો. તો આ છેદનો છેદ અંશમાં જાય તો શું થશે, છેદનો છેદ અંશમાં જશે તો કિંમત શું થશે 4/5M. આ એક આટામાં પ્રેરિત વોલ્ટેજની સરેરાશ કિંમત છે. બરાબર છે? હવે ઇન્ડ્યુસ EMF વોલ્ટેજનું સાઇન વેવ છે, માટે ફોર્મ ફેક્ટરની ડેફિનેશન તમને સેમ 1 માં આવી ગઈ છે. કોઈ પણ EMF નું ફોર્મ ફેક્ટર કેટલું હશે તો કે RMS ની કિંમત ડિવાઇડેડ બાય સરેરાશ કિંમત. RMS ની કિંમત શું છે તો ફોર્મ ફેક્ટર સાઇન વેવ નું આપણે હંમેશા યાદ રાખ્યું છે કે 1.11 હશે. 1.11 હશે તો આમાં તમને સરેરાશ કિંમત આપેલી છે. જુઓ, પ્રીવિયસલી તમે સરેરાશ કિંમત મેળવેલી છે, ફોર્મ ફેક્ટર તમારી પાસે 1.11 છે. તો RMS કિંમત કેટલી થશે, RMS વેલ્યુ તો કે 1.11. અહીંયાથી RMS ને કરતા બનાવો તો 1.11 મલ્ટીપ્લાઇડ બાય એવરેજ વેલ્યુ. તો એવરેજ વેલ્યુ કેટલી છે 1.11 મલ્ટીપ્લાઇડ બાય 4 into 5M into F. તો આ બેનું મલ્ટીપ્લિકેશન થતા આન્સર શું આવશે 4.44 F5M. આ એનું ઇક્વેશન આવશે, ધેટ ઇઝ RMS વેલ્યુ. માટે એક આટામાં ઉત્પન્ન થતા વોલ્ટેજની RMS કિંમત કેટલી છે એક ટર્નમાં તો કેટલી થશે 4.44 F5M. બરાબર છે? હવે પ્રાઇમરી વાઇન્ડિંગમાં N1 આટા છે, માટે
વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતું વીજ ચાલક બળ. હવે અહીંયા કેટલા આટા છે પ્રાઇમરી વાઇન્ડિંગમાં? તો કે N1, એટલે કે N1 વડે ગુણવા પડે આ એક આટામાં ઉત્પન્ન થતા વીજ ચાલક બળ. અહીંયા તો પ્રાઇમરીમાં વાઇન્ડિંગમાં આટાની સંખ્યા N1 છે, તો એ સરેરાશ કિંમત કેટલી છે? તો 4.44 F5M. હવે આ એક આટામાં ઉત્પન્ન થતા વોલ્ટેજની કિંમત છે. અહીંયા કુલ આટા કેટલા છે? તો કે N1. તો ટોટલ EMF કેટલું થશે? તો કે એક આટા મલ્ટીપ્લાઇડ બાય N1. તો એ ટોટલ EMF થશે. તો EMF ની વેલ્યુ E1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 4.44 F5M ઇન્ટુ N1. હવે 5M શું છે? તો 5M ની ડેફિનેશન આપણે જોઈ ગયા છીએ. 5M ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે B ઇન્ટુ A. 5 બરાબર BA. તમે એ જોયું હતું, બરાબર છે. તો હવે આમાં 5M ની કિંમત મૂકશો તો શું ઇક્વેશન મળશે? તો કે 4.44 BM ઇન્ટુ AI ઇન્ટુ F1 ઇન્ટુ N1. હવે અહીંયા N1 છે એ નંબર ઓફ પ્રાઇમરી ટર્ન્સ છે. તેવી જ રીતે સેકન્ડરી ટર્ન્સ વાઇન્ડિંગમાં N2 આટાની સંખ્યા છે, બરાબર છે. માટે સેકન્ડરી વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતું વીજ ચાલક બળ એટલે કે EMF E2 કેટલું થશે? E2 સેકન્ડરી વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતું વીજ ચાલક બળ, બરાબર છે. વીજ ચાલક બળ કેટલું થશે? E2 બરાબર શું થશે? 4.44 F5M, બરાબર છે. એઝ ઇટ ઇઝ BM ઇન્ટુ AI ઇન્ટુ N2 વોલ્ટ. જેમ આપણે પ્રીવિયસલી E1 મેળવ્યું છે એમ E2 મેળવીએ. હવે તો ઇક્વેશનને ડિવાઈડ કરતા શું થશે? E1 બાય E2 બરાબર શું થશે? N1 બાય N2. આ ટ્રાન્સફોર્મનો રેશિયો છે, આપણે પ્રીવિયસલી ભણી ગયા છીએ. તો E1 ના છેદમાં N1, અહીંથી N1 છે એને અહીંયા છેદમાં જવા દો, અને E2 છે એને અહીંયા અંશમાં જવા દો. તો E1 ના છેદમાં N1 બરાબર E2 ના છેદમાં N2. બંને ગુચડામાં, બંને કોઇલ્સમાં વોલ્ટ પર ટર્ન્સ ની કિંમત સરખી છે, બરાબર છે. તો આ કિંમત સરખી છે માટે આઈડિયલ ટ્રાન્સફોર્મર હોય તો શું થશે? V1 બાય V2 ઇઝ ઇક્વલ ટુ E1 બાય E2 ઇઝ ઇક્વલ ટુ N1 બાય N2 થાય, બરાબર છે. હવે કોરના આડછેદનું ક્ષેત્રફળ હોય તેના કરતા તેમાં લોહનું ક્ષેત્રફળ ઓછું હોય છે. લોહનું એટલે આયરન, બરાબર છે. આડછેદનું ક્ષેત્રફળ એરિયા, બરાબર છે. તો માટે કારણ કે કોર લેમિનેટેડ હોય છે અને દરેક લેમિનેશન ઉપર અવાહક પડ ચડાવેલું હોય છે. અહીંયા આપણે દરેક લેમિનેશન ઉપર ઇન્સ્યુલેશન ચડાવેલું હોય છે એ વસ્તુની વાત કરીએ છીએ, બરાબર છે. કોરના આડછેદમાં લોહનું ક્ષેત્રફળ અને કોરના આડછેદના ક્ષેત્રફળના ગુણોત્તરને સ્ટેક ફેક્ટર કહેવામાં આવે છે. બે એરિયાના રેશિયો લેવામાં આવે તો એને સ્ટેક ફેક્ટરથી દર્શાવવામાં આવે છે અને તેને KS થી દર્શાવાય છે. તો KS ની કિંમત 0.9 જેટલી હોય છે. અરાઉન્ડ 0.9 એટલે 1 તમે લઈ શકો, બરાબર છે. તો આપણે જે રીતે ડિસ્કસ કર્યું એ રીતે KS બરાબર લોખંડનું ક્ષેત્રફળ ડિવાઇડેડ બાય કોરના આડછેદનું ક્ષેત્રફળ, આયરન એરિયા અપોન કોર એરિયા, બરાબર છે. આયરન એરિયાનું ઇક્વેશન શું થશે? AI બરાબર AI અપોન A. તો AI ની વેલ્યુ શું થશે? 0.9 મલ્ટીપ્લાઇડ બાય કોરના આડછેદનું ક્ષેત્રફળ, બરાબર છે. તો આ હતું તમારું EMF ઇક્વેશન. આ હતું તમારું EMF ઇક્વેશન, બરાબર છે. જોઈ લ્યો મિત્રો, એકવાર હજી ના સમજાય તો તમે કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરી શકો અથવા મેસેજ કરી શકો છો, બરાબર છે. એકવાર આખી થિયરી જોઈ લો. EMF ઇક્વેશન ઓફ અલ્ટરનેટર એક્ઝામમાં વારંવાર પૂછાય છે. તો સૌપ્રથમ સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? BA5 ઇક્વલ ટુ AB, બરાબર છે. એમાં T/4 ની કિંમતમાં 0 થાય, 0 થી વધીને 5M થાય છે. તો વોલ્ટેજ પર ટર્ન that is equal to ફ્લક્સ ડિવાઇડેડ બાય ટાઈમ, રાઈટ. તો ફ્લક્સમાં થતો ફેરફાર, તો મેક્સિમમ ફેરફાર કેટલો થશે? 5M - 0 ડિવાઇડેડ બાય 1/4F, રેડી. તો 4/5MF. તો ઇન્ડ્યુસ વોલ્ટેજ સાઇન વેવ છે તો ફોર્મ ફેક્ટર કન્સિડર કરશું, 1.11 કન્સિડર કરશું, મલ્ટીપ્લાઇડ કરશું, પછી આપણે 5M ની કિંમત મૂકીશું. 5M ની કિંમત મૂકીશું તો EMF ઇન્ડ્યુસ પર ટર્ન મળી જશે, બરાબર છે.
હવે નેક્સ્ટ છે વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર, બરાબર છે. આ ટોપિક ખૂબ મહત્વનો છે, વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો. આપણે અહીંયા વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો પ્રીવિયસલી ભણી ગયા છીએ, છતાં પણ અત્યારે ડિટેલમાં સ્ટડી કરીએ. ગુણોત્તર કે રેશિયો E2/E1, V2/V1 અને N2/N1 ને વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો કહે છે. જુઓ અહીંયા ઇન્ડ્યુસ થતા EMF નો રેશિયો હોય કે ઇન્ડ્યુસ થતા EMF નો રેશિયો હોય કે V2/V1 હોય કે N2/N1 હોય, આને શું કહેવામાં આવે છે? વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો. તેને કેના દ્વારા દર્શાવવામાં આવે છે? તો કે K દ્વારા દર્શાવવામાં આવે છે. હવે K ની કિંમત 1 કરતા વધારે હોય તો V2 ની કિંમત V1 કરતા વધારે હશે, બરાબર છે. તો અંશ છેદ કરતા મોટો હોય, બરાબર છે. 1 કરતા વધારે હોય K ની કિંમત તો કે અંશની વેલ્યુ છેદની વેલ્યુ કરતા મોટી હશે, મીન્સ બરાબર છે. આથી ટ્રાન્સફોર્મર સ્ટેપ અપ પ્રકારનું હશે, અને જો K ની કિંમત 1 કરતા ઓછી હોય તો સ્ટેપ ડાઉન પ્રકારનું હશે. છેદની કિંમત અંશની કિંમત કરતા વધારે હશે. કેટલીક વખત K ની કિંમત 1 જેટલી રાખવામાં આવે છે. આવા ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી અને સેકન્ડરી વોલ્ટેજની કિંમત સરખી હોય છે. આવા ટ્રાન્સફોર્મરને કેવું ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે? આઇસોલેશન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, આઇસોલેશન ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજ ટ્રાન્સફોર્મર રેશિયોની કિંમત 1 હોય છે. આ મીન્સ આદર્શ ટ્રાન્સફોર્મર માટે પ્રાઇમરી વોલ્ટેજ અને પ્રવાહ, સેકન્ડરી વોલ્ટેજ અને પ્રવાહની કિંમત સરખી હોય છે. ફોર આઇડિયલ ટ્રાન્સફોર્મર, multiplication of voltage into current into the primary winding is equal to multiplication of voltage into current into the secondary winding. Means V1/I1 is equal to V2 into I2. રેડી? તો એના ઉપરથી ગુણોત્તર લ્યો તો V2/V1 is equal to I1/I2. રેડી? હવે V2/V1 શું છે તમને ખબર જ છે. V2/V1 શું છે તમને ખબર છે? V2/V1 શું છે? તો કે ટ્રાન્સફોર્મર રેશિયો. તો એની કિંમત આપણને શું મળી? તો કે I1/I2. હવે આ કિંમત શું છે? તો કે વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો K છે. તો હવે આને એક સ્ટેપ લંબાવીએ તો કિંમત શું થશે? E2/E1 is equal to V2/V1 is equal to N2/N1 is equal to I1/I2. That is voltage transformation ratio K. રેડી? અહીંયા એટલું યાદ રહે કે શું કીધું છે કે E1/E2, V1/V2 અને N1/N2 એ ટ્રાન્સ રેશિયો કહેવામાં આવે છે. જુઓ, ટ્રાન્સ રેશિયો એટલે કે અંશમાં 1/2, બરાબર છે. E1/E2, V1/V2, N1/N2, that is trans ratio. Ready? Now voltage transformation ratio એનાથી ટોટલી રિવર્સ, બરાબર છે. E2/E1, V2/V1, N2/N1 અને I1/I2, that is ટ્રાન્સફોર્મેશન રેશિયો K. રેડી? ટ્રાન્સ રેશિયો અને ટ્રાન્સફોર્મેશન રેશિયો અલગ છે, એ વસ્તુ યાદ રહે. નાવ ટ્રાન્સફોર્મરની ક્ષમતા, રેટિંગ ઓફ ટ્રાન્સફોર્મર. હવે રેટિંગ ઓફ ટ્રાન્સફોર્મર શેમાં દર્શાવવામાં આવે છે મિત્રો? તો કે KVA માં દર્શાવવામાં આવે છે. KVA ની વેલ્યુ શું થશે? તો કે KVA બરાબર V2/I2 multiplied by V2/I2 divided by 1000, બરાબર છે. V2 એટલે સેકન્ડરી વોલ્ટેજ, I2 એટલે સેકન્ડરી કરંટ, રાઈટ? હવે KVA કિલોવોલ્ટ એમ્પિયરમાં હવે અહીંયા તમે જુઓ કે વોલ્ટ એમ્પિયર છે, બરાબર છે. વોલ્ટેજની કિંમત વોલ્ટ, અહીંયા I2 ની કિંમત એમ્પિયર, બરાબર. ડિવાઇડેડ બાય 1000 એટલે 1000 એટલે કિલો છે, તો 1 કિલોવોટ એમ્પિયર બરાબર V2 into I2 divided by 1000. જ્યારે V2 શું છે? તો કે સેકન્ડરી વોલ્ટેજ, I2 શું છે? તો કે સેકન્ડરી કરંટ, બરાબર છે. ટ્રાન્સફોર્મરની કાર્યદક્ષતા ઘણી જ વધારે હોય છે, માટે પ્રાઇમરી KVA સેકન્ડરી KVA જેટલા જ લઈ શકાય છે. અહીંયા મિત્રો કહેવામાં આવ્યું છે કે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી ઘણી જ વધારે હોય છે, માટે પ્રાઇમરી KVA એટલે પ્રાઇમરીમાં કિલોવોલ્ટ એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ સેકન્ડરી કિલોવોલ્ટ એમ્પિયર જેટલા લઈ શકાય. તો પ્રાઇમરી KVA કેટલા હશે? K into V into A. તો બરાબર છે V વોલ્ટેજ ઇન્ટુ કરંટ ડિવાઇડેડ બાય 1000. તો અહીંયા KVA બરાબર શું થશે? V1 into I1 divided by 1000, V2 into I2 divided by 1000 પરથી પ્રાઇમરી પ્રવાહ કે સેકન્ડરી પ્રવાહ અથવા KVA જાણી શકાય છે.
હવે બરાબર છે, ટ્રાન્સફોર્મર અને બીજા એસી રેટિંગને કિલોવોલ્ટમાં ટ્રાન્સફોર્મર અને બીજા એસી મશીનના રેટિંગ કિલોવોટમાં દર્શાવવાને બદલે કેવીએ માં દર્શાવવામાં આવે છે. બરાબર છે. એક્ઝામ હોય કે ઇન્ટરવ્યુ હોય, આ ક્વેશ્ચન વધારે વાર પૂછાશે. બરાબર છે. ટ્રાન્સફોર્મરનું રેટિંગ કેવીએ માં શા માટે દર્શાવવામાં આવે છે? કારણ કે એ વસ્તુ ખાસ યાદ રાખજો, ઇક્વિપમેન્ટમાંથી પસાર થતો કરંટ લોડના પાવર ફેક્ટર ઉપર આધારિત છે. આથી લોડનું પાવર ફેક્ટર યુનિટી હોય છે, તેથી ઇક્વિપમેન્ટનો કરંટ ઓછો હોય છે. જ્યારે લોડનું પાવર ફેક્ટર યુનિટી કરતાં ઓછું હોય છે ત્યારે ઇક્વિપમેન્ટને કરંટ એ જ કિલોવોટ માટે વધારે થાય છે. આ માટે ટ્રાન્સફોર્મરને કેવીએ માં દર્શાવવામાં આવે છે. મિત્રો આજે આપણે એક એક્ઝામ્પલ ગણીશું. એક્ઝામ્પલમાં છે કે જુઓ અહીંયા નંબર ઓફ ટર્ન્સ આપેલ લીધા છે, આપણી પાસે શું વસ્તુ આપેલી છે. એક્ઝામ્પલ 1 બરાબર છે, તમારી ટેક્સ્ટ બુકમાં આપેલો છે, એ જ એક્ઝામ્પલ આપણે ગણીએ. 11,000 ડિવાઇડેડ બાય 440 વોટ. હવે આ ટ્રાન્સફોર્મર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે, તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. નંબર ઓફ સેકન્ડરી વોલ્ટેજ ડિવાઇડેડ બાય પ્રાઇમરી વોલ્ટેજ. પ્રાઇમરી વોલ્ટેજ કેટલા છે? V1 તો કે 11,000 વોલ્ટ. બરાબર છે. V2 તો કે 440 વોટ. બરાબર છે. V1 ડિવાઇડેડ બાય V2 11,000 વોલ્ટ 440 વોટ. બરાબર છે. આ કિંમત અહીંથી ગોતતા આવડવી જોઈએ. તમારી રકમ આપેલી છે એમાં જ તમારો 75% એક્ઝામ્પલ આપેલો હોય છે, પરંતુ તમારે ગોતતા આવડવું જોઈએ, ફાઇન્ડ કરતા આવડવું જોઈએ. બરાબર છે. અહીંયા પ્રાઇમરી વોલ્ટેજ કેટલા આપેલા છે? V1 11,000 વોટ, V2 440 વોટ. અહીંયા ફ્રીક્વન્સી કેટલી છે? 50 હર્ટ્ઝ. એક પ્રાવસ્થા ટ્રાન્સફોર્મરમાં મહત્તમ ફ્લક્સ ઘનતા એટલે મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી કેટલી આપેલી છે? 1.1 વેબર પર મીટર સ્ક્વેર છે. BM ઇઝ ઇક્વલ ટુ 1.1 વેબર પર મીટર સ્ક્વેર આપેલી છે. જો પ્રાઇમરી વાઇન્ડિંગમાં આટાની સંખ્યા, પ્રાઇમરી વાઇન્ડિંગ નંબર ઓફ ટર્ન્સ N1 કેટલા આપેલા છે? 5,500 રાઈટ, 5,500. અને વોલ્ટેજ કેટલા છે? તો કે E1 ઇઝ ઇક્વલ ટુ V1. હવે E1 બરાબર V1 તો કેટલા છે? 4.44 F5BA ઇન્ટુ T1. બરાબર છે. નંબર ઓફ ટર્ન્સ. હવે પ્રાઇમરી વોલ્ટેજ તમને કેટલા આપી લીધેલા છે? 11,000 વોલ્ટ. 11,000 બરાબર હવે 4.44 એમણમ. બરાબર છે. BM ની કિંમત શું છે? 1.11. રેડી. AI ની કિંમત તમારે મેળવવાની છે. ફ્રીક્વન્સી ની કિંમત કેટલી છે? 50 હર્ટ્ઝ. અને નંબર ઓફ ટર્ન્સ પ્રાઇમરી સાઇડ 5,500 આપેલા છે. જો 11,000 વોટ મિત્રો પ્રાઇમરી વોલ્ટેજ છે, 4.4 એમણે મૂકી દીધેલા છે, 1.11 ફ્લક્સ ડેન્સિટી વેબર પર મીટર સ્ક્વેર આપેલી છે, તમે જોઈ શકો છો. બરાબર છે. એરિયા એઝ ઇટ ઇઝ રાખવાનો છે 50. તો શું આપેલું છે? ફ્રીક્વન્સી. અને 5,500 નંબર ઓફ ટર્ન્સ ઇન પ્રાઇમરી વાઇન્ડિંગ આપેલા છે. આ બધા ઉપરથી AI ની કિંમત મેળવી શકશો. AI ની કિંમત કેટલી થશે? 0.00819 મીટર સ્ક્વેર. બરાબર છે. અહીંયા આ વસ્તુ મળે છે એરિયાનો યુનિટ શું થશે? મીટર સ્ક્વેર. બરાબર છે. હવે મીટર સ્ક્વેર એકવાર ક્લિયરલી આ વસ્તુનો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર છે. સ્ક્રીનશોટ લઈ લેશો એટલે તમને ખબર પડશે. બરાબર. જો સ્ક્રીનશોટ લઈ લો તો તમને ખબર પડશે કે કઈ રીતે થશે. બરાબર. એટલે તમને નોટમાં એક્ઝામ્પલ ગણવામાં પણ ખબર પડશે. હવે V1 બરાબર શું છે? V1 બાય V2 બરાબર N1 બાય N2 છે. તો V1 શું છે? 11,000 ડિવાઇડેડ બાય V2 શું છે? 440 વોટ. N1 શું છે? તો કે 5,500 નંબર ઓફ ટર્ન્સ. તો એના ઉપરથી N2 ની કિંમત મળશે. N2 ની કિંમત શું થશે મિત્રો? તો કે 5,500 મલ્ટીપ્લાઇડ બાય 440 ડિવાઇડેડ બાય 11,000 વોટ. તો અહીંયાથી N2 ની કિંમત કેટલી મળશે મિત્રો? 220 વોટ. હવે 220 નંબર ઓફ ટર્ન્સ થશે. એના ઉપરથી ટર્ન્સનો ગુણોત્તર શું થશે? તો કે નંબર ઓફ પ્રાઇમરી ટર્ન્સ ડિવાઇડેડ બાય નંબર ઓફ સેકન્ડરી ટર્ન્સ. નંબર ઓફ પ્રાઇમરી ટર્ન્સ કેટલા આપેલા છે? 5,500 ડિવાઇડેડ બાય નંબર ઓફ સેકન્ડરી ટર્ન્સ. તો સેકન્ડરી ટર્ન્સ હમણાં જ આપણને મળ્યા 220 ટર્ન્સ. બરાબર છે. તો ટર્ન્સનો ગુણોત્તર કેટલો થશે? 25:1. હવે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર, ટ્રાન્સફોર્મેશન રેશિયો, that is equal to V2 by V1.
તો શું થશે V2 કેટલા છે 440 વોટ, V1 કેટલા છે 11000 વોટ, તો 0.04 થશે. વોલ્ટેજ પર ટર્ન, તો વોલ્ટેજ કેટલા છે V1/N1, તો કે 11000 છેદમાં 5500, તો વોલ્ટેજ પર ટર્ન કેટલા થશે 2 વોલ્ટેજ પર ટર્ન થશે. બરાબર છે. હવે આના પછીનો એક્ઝામ્પલ જોઈએ મિત્રો. આના પછીનો એક્ઝામ્પલમાં ખાસ ધ્યાન રાખજો, તમારે જ ગણવાનું છે. તમે જુઓ કયા કયા ઇક્વેશન લગાવવા અને કઈ કઈ વસ્તુ લગાવવી. બરાબર છે. તો એક 250 થી 3000 વોલ્ટ, અહીંયા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર આપેલું છે. V1 કેટલા આપેલા છે 250, V2 કેટલા છે 3000 વોલ્ટ. બરાબર છે. 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી આપેલી છે. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરમાં મહત્તમ ફ્લક્સ ડેન્સિટી, મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી BM આપેલી છે. કેટલી છે 1.2 છે. જો EMF પર ટર્ન કેટલા છે 8 વોલ્ટ હોય તો ગોતવાનું શું કીધું N1 N2 અને N1 N2 number of primary turns, number of secondary turns and કોરનો નેટ ક્રોસ સેક્શનલ એરિયા AI ગોતવાનો કીધો છે અને કોરનો ગ્રોસ ક્રોસ સેક્શનલ એરિયા. બરાબર છે. આટલી વસ્તુ આપણને ગોતવાની કીધી છે. બરાબર છે. તો હવે જુઓ નંબર ઓફ પ્રાઇમરી ટર્ન્સ, અહીંયા વોલ્ટેજ આપી દીધેલા છે. બરાબર છે. વોલ્ટેજ આપેલા છે કેટલા, તો કે 250 ડિવાઇડેડ બાય 3000 વોલ્ટ. બરાબર છે. ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ આપેલી હતી. BM આપેલા છે, ET આપેલા છે, 8 વોલ્ટ આપેલા છે. N1 ગોતવાના છે, N2 ગોતવાના છે, AI ગોતવાના છે અને AIG ગોતવાના છે. આ 4 વસ્તુ આપણને મેળવવાની છે. તો આપણને એક ઇક્વેશન આવડતું હતું, ET બરાબર 4.44 F5M. બરાબર છે. આ ઇક્વેશન એઝ ઇટ ઇઝ છે. ET બરાબર 4.4 F5M. તો અહીંયા ET ની કિંમત 8 મૂકી દો મિત્રો, 4.44 એઝ ઇટ ઇઝ રાખો, 5M ની કિંમત એઝ ઇટ ઇઝ મલ્ટીપ્લાઇડ બાય 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે. તો આના ઉપરથી ફ્લક્સ ની કિંમત કેટલી થશે 8 ડિવાઇડેડ બાય 4.44 ડિવાઇડેડ બાય 50. તો આને ફ્લક્સ ની કિંમત કેટલી થશે મિત્રો 0.036 વેબર. બરાબર છે. તો 0.036 વેબર થશે. તો BM મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી ની કિંમત શું થશે મિત્રો, તો 5 બરાબર AB ઇક્વેશન તમને આવડે છે. 5 બરાબર AB ઇક્વેશન આવડે તો 5M બરાબર AI into BM, એના ઉપરથી કરતા બનાવો BM બરાબર 5M ડિવાઇડેડ બાય AI. તો આમાં AI ની કરતા બનાવતા અહીં છેદમાં છે, અંશમાં જશે એટલે શું થશે AI બરાબર 5M ડિવાઇડેડ બાય BM. તો 5M ની કિંમત આપણને 0.036 વેબર મળેલી છે. BM ની કિંમત શું છે તો 1.2 બરાબર 2 ટેસ્લા અહીંયા આપેલી છે, 1.2 ટેસ્લા આપેલી છે. તો AI ની કિંમત કેટલી મળી 0.03 મીટર સ્ક્વેર. મિત્રો આ એક્ઝામ્પલ ખાસ ધ્યાન રાખજો, આમાં કંઈ નથી, એકદમ સિમ્પલ છે, બધું તમારી સામે આપેલું છે. હવે અહીંયા તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે, જો તમે થિયરી ભણ્યા હોય તો જ આ વસ્તુ યાદ રહેશે. સ્ટેક ફેક્ટર KS બરાબર છે 0.9 ધારીએ તો આપણને પ્રીવિયસલી કીધું હતું, આ થિયરીમાં જોયું હતું KS ની વેલ્યુ કેટલી હશે 0.9. તો KS બરાબર શું થાય તો કે AI ડિવાઇડેડ બાય AIG. તો એમાંથી AIG ને કરતા બનાવો તો શું થાય તો કે AIG બરાબર ક્રોસ સેક્શનલ એરિયા બરાબર ક્રોસ સેક્શનલ એરિયા ડિવાઇડેડ બાય સ્ટેક ફેક્ટર. તો ક્રોસ સેક્શનલ એરિયા આપણને કેટલો મળ્યો તો કે 0.03 વેબર મીટર સ્ક્વેર ડિવાઇડેડ બાય 0.9. બરાબર છે. તો ગ્રોસ ક્રોસ સેક્શનલ એરિયા કેટલો થયો મિત્રો તો કે 0.0333 મીટર સ્ક્વેર. બરાબર છે. તો આ તો ક્રોસ સેક્શનલ એરિયા. હવે નંબર ઓફ ટર્ન્સ E1 બરાબર શું છે તો કે E1 બરાબર V1 ડિવાઇડેડ બાય N1. તો E1 નંબર ઓફ પ્રાઇમરી ટર્ન્સ, V1 કેટલા છે એ પ્રાઇમરી ટર્ન્સ આપણને મેળવવાનું ટાર્ગેટ છે. બરાબર છે. અહીંયા V1 કેટલા આપી દીધા 250 વોલ્ટ. E1 EMF ઇન્ડ્યુસ ઇન પ્રાઇમરી ટર્ન્સ 8 વોલ્ટ આપેલા છે. તો N1 ની કિંમત શું થશે તો 250 ભાગ્યા 8. બરાબર છે. તો કેટલી થશે 31.25. તો એને રાઉન્ડ ફિગરમાં લઈએ તો કે નંબર ઓફ ટર્ન્સ ક્યારેય અડધા હોય નહીં, તો એને રાઉન્ડ ફિગરમાં 31.31 લેશો. બરાબર છે. અહીંયા 31.50 થી મોટી કિંમત હોત તો 32 લે, 31.5 થી ઓછી કિંમત છે એટલે આપણે અહીંયા 31 લઈશું. બરાબર છે.
હવે n1 ડિવાઇડેડ બાય n2 ઇઝ ઇક્વલ ટુ v1 ડિવાઇડેડ બાય v2. તો અહીંયા n1 કેટલા છે, નંબર ઓફ પ્રાઇમરી ટર્ન્સ 31, n2 આપણે મેળવવાના છે, v1 કેટલા છે 250, v2 આપણે મેળવવાના, v2 આપણને આપેલા છે 3000 વોલ્ટ. તો નંબર ઓફ સેકન્ડરી ટર્ન્સ બરાબર શું થશે, 31 મલ્ટીપ્લાઇડ બાય છેદમાં છે અંશમાં જશે 3000 ડિવાઇડેડ બાય 250 બરાબર છે. નંબર ઓફ ટર્ન્સ સેકન્ડરી ટર્ન્સ કેટલા થશે 372 બરાબર છે. તો આજે મિત્રો અહીં સુધી રાખીએ, પછી તમારે હોમવર્કમાં એક્ઝામ્પલ 4.3 ગણવાનો છે. એ તમારે એક્ઝામ્પલ હોમવર્કમાં લખી અને કમ્પ્લીટ કરી અને તમારે હોમવર્કમાં અપલોડ કરવાનો છે બરાબર છે. અને જો કોઈ પણ પ્રોબ્લેમ આવે તો આપણે આવતા લેક્ચરમાં એક્ઝામ્પલ ગણાવશું બરાબર છે. જો તમને આ લેક્ચર ગમ્યો હોય ગુજરાતી મેથડનો, ગમ્યો હોય ઇંગ્લિશ પીપીટી કરતા, તો તમે આ લેક્ચરને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બીજા મિત્રોને ફોરવર્ડ કરો બરાબર છે. અને જો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને પર્સનલ મેસેજ કરીને જણાવી શકો છો. થેન્ક યુ વેરી મચ.